હા, તો કેટલાને એવો વિશ્વાસ છે કहीं માતા દરેક ભક્તોનું સાંભળે છે? બધાય રામ. હા, કે અહીંયા વારેજા ધામમાં દરેક ભક્તોનું સોલંકી પેઢીની બહુચર મેલડી એ દરેક ભક્તિની વાત સાંભળે છે. એવો વિશ્વાસ થયો ને? વિશ્વાસ થયો તો સામે એવો વિશ્વાસ મેં કરાયો છે. કંઈક ને કંઈક નાનો મોટો પરચો આપીને કંઈક ને કંઈક નાનો મોટો અનુભવ કરાવી અને તમને તમારો વિશ્વાસ જીત્યો મેં. વિશ્વાસ કંઈ મેં કોઈ જાદુ બતાવીને, કોઈ હાથમાંથી કંકુ કાઢીને, કોઈ ચમત્કાર પ્રદર્શિત કરીને મેં તમારો વિશ્વાસ નહીં જીત્યો. ક્યારે જોયું મારા ધામમાં જાહેર મંચ ઉપરથી મેં કોઈ ચમત્કાર કર્યો હોય કે આમ કરીને કંકુ કાઢ્યું, આમ પૈસા ઉડાડ્યા અને કંઈક નારિયેળ હરગાયું, લીંબુ ઉડાડ્યું, બધું બહુ હોય છે. કોઈ વાર જોયું તમે? નહીં જોયું, ક્યારે જોવાય નહીં મળે. કેમ કે મારે કોઈ ચમત્કાર કરવાની જરૂરત જ નથી. કેમ પ્રમાણ એના હાલવાનું હોય. પ્રમાણ કોને આપવાનું પડે? સામેથી કોને આપવું પડે? જે વ્યક્તિ જાતે જ ખોટો હોય, અસત્યના વસ્તુને સત્ય સાબિત થવા માટે કંઈક પ્રમાણ પૂરવું પડે કે જો હું સાચી માતા છું, મારા હાથમાંથી કંકુ નીકળે છે. જેના પોતાના મતલબ બીજાને દર્શાવી અને વિશ્વાસ જીતવો હોય ને એ બધા ખેલ કરે. ખુખાર મેલેડી ક્યારેય ના કરે. સાસુ ખોટું? હા, ખુખાર મેલેડી ધારા તો કાઢી એક જ. રામ, એ તો મારા ભક્તોનો વિશ્વાસ છે પૂરેપૂરો કે મારી તારી વાત ના થાય, તું ધારું એ કરી શકું. પણ મારે કોઈ આવી રીતે ચમત્કારનું પ્રદર્શન કરી અને કોઈ ભક્તોને ખાલી મતલબ મારે તમારા જોડથી કંઈ સ્વાર્થ નહીં, એટલા માટે હું કોઈ આવું પ્રદર્શિત કરીને તમને અહીં બોલાવવાનું નહીં કરતી. કેમ કે મારે હું માતા સત્ય છું, હું સતવારી છું. એ મારે કોઈ દુનિયાના પ્રમાણ આલવાની જરૂર નથી. જે મારા પારે આવે સાચા વિશ્વાસથી, શ્રદ્ધાથી, નમ્રતાથી, દૈન્ય ભાવથી, ગરીબ બનીને, નાનો બનીને અને બસ અહીં મારા ધજાના દર્શન કરે કે મઢુલીના દર્શન કરે, આ ચુંદડીના રૂપના દર્શન કરે કે ગમે ત્યાં ધામમાં આવીને ખાલી મારી સમક્ષ ખાલી બે હાથ જોડી અને માથું થોડું નીચું નમાઈ અને ખાલી પ્રાર્થના કરે ને કે હે માં